જય જય ચૈતન્ય મિત્રો અર્જુનભાઈ ભરવાડે મનસુખભાઈ રાઠોડને કોલ કરીને અંધશ્રદ્ધા વિશે વાત કરી અને ખોડિયારમાંના મંદિરે બલીના નામે માણસોને ખાવા માટે પાડા ચડાવવામાં આવે છે તેના વિશે વાત કરી. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. હા પાણી ગરમ મૂક્યું. મનસુખ કાકા બોલે? હા મનસુખભાઈ અર્જુનભાઈ ભરવાડ બોલું. ક્યાંથી? મિત્ર અહીંથી હેમંતનગર થી. હિંમતનગર? હેમંતનગર થી. હા. હિંમતનગર ક્યાં? હિંમતનગર હે? હિંમતનગર ક્યાં આવ્યું? અરવલ્લી જિલ્લામાં. અરવલ્લી? હમ હા બોલો ને ભાઈ. એક કામ હતું આપણે ખાલી 2 મિનિટ નું જ. હા આપણે આપણી માના પેટમાં હોય હા ને આપણે વરાણા ખોડિયાલ છે, તમે નામ સાંભળ્યું? રાધનપુર ની બાજુમાં. ક્યાં કણે? રાધનપુર ની બાજુમાં વરાણા ખોડિયાલ માનું મંદિર છે. એમાં અમે ઈ ન ખબર હોય. હા હા હાલો હું વાત કરું. પણ અહીંયાથી આપણે નીકળ્યા હોય, આપણી માના પેટમાં હોય ને અહીંયાથી આપણે માં મમ્મી નીકળ્યા હોય ને હા તો અહીંયા આપણે માનતા કરવા જવી પડે એવી ફરિયાદ છે, જરૂરી છે નહીં એવું એમ ને? એમ કે માનતા ની બધું આપણે આઈથે ઊભું કર્યું હોય કે માતાજી. ના મારે જો હું ભરવાડ છું, મારે 2 છોકરા છે. મારી માં કે તમે મને પગે લગાડવા જાવ, મને શરમ આવે. કેમ કે ઈ તમારા મમ્મીએ માનતા કરી છે કે ખોડિયાર માં ના કીધું ના હતું? ના, માનતા નથી. તો આપણી માના પેટમાં, હું મારી માના પેટમાં હતો ને હા ત્યારે મારી માં અહીંયાથી હાલ્યા છે, બરાબર? રોડેથી મોટો બસમાં બેસીને નીકળ્યા છે, મતલબ એમ હા કે ખોડિયાલ માં અહીંયા થાય છે, બરાબર? કે અહીંયા પેટમાં નીકળ્યા હોય ને તો આપડા મને 3 મહિના આપણે પેટમાં હોય ને નીકળ્યા હોય તો કે માનતા કરવા જવી પડે. મને હું મોટો થઈ ગયો, મને આ શરમ. એવું છે ભાઈ. ઈ છે ને હમ ઈ તમારા મમ્મીએ બધું ઊભું કરેલું છે. ખોડિયાર માન કાંઈ છે નહીં. ખોડિયાર માન તમને કઈ તકલીફ થઈ, તમને કઈ વાંધો આવ્યો, તમને માતાજીનું સપનું આવ્યું, ના ભાઈ હું જલસા કરું, કઈ વાંધો નહીં આપણે. એટલે ઈ આપણા હાથે એવું બધું ઊભું કરેલું હોય. કેમ કે આ બધી પરંપરાની પ્રથા હોય કે અહીંયા આવું કીધું છે. હવે એક અટાણે રાખડી, રક્ષાબંધન હોય કે કોઈ તહેવાર હોય, ત્યાં વયસમાં ધોકો ખાલી દે એટલે આખા તહેવારની પથારી ઠોકી નાખે. બરાબર. પછી રક્ષાબંધન હોય તો વયસમાં તમને કહું એક ખાલી દે ભાઈ, બપોર પછી છોકરીઓ સારું છે એટલે કોઈ હવારમાં એટલે આનું કઈક કરો ને યાર. પૂરો. હા એટલે એની ઈ જે કઈ છે ને એમાં તમારે આવું બધું ગાળી દે એટલે પૂરું થઈ જાય. આ ખોટા વ્યામ છે, સમજે ને? હા એટલે એવું બધું વળગાડી દે એટલે તમારે બધે લાકડા પકડી લેવાના. આપણે પૂછડા પકડાવી દીધા, કોઈએ ટાંગા પકડાવી દીધા, કોઈએ નો કરવાના ડીંડક પકડાવી દીધા છે. એ બધું આપણે આઈથી ઊભું કરેલું છે. એમાં અમે શું કહીએ કે હા કરાય કે નહીં એમ. મારે શું અહીંથી બસ 172 કિલોમીટર, 272 કિલોમીટર છેટો રહું છું હું. ભેહું છે મારી પાસે. હા હવે હું જાઉં તો મને 3 દિવસ થાય તો મારે ભેહું યાર બહુ કી જાય, કાકા ભેહું નો દુવા દે, શું કરવું પડશે? ઈ તો ભાઈ તમારો પોતાનો જે કઈ છે એમાં તો હું આમાં હું કરી શકું. હા હા. કેમ એટલે કે મતલબ એવું હોય નહીં ને એમ ખાલી મેં એટલે તમારા વિડિયા જોવું કાંઈ ખોડિયાર માં કઈ લેવા દેવા જ નથી. મેં કીધું હવે બધા ભૂવા કહેતા, મેં તું મનસુખ ભૂવાને ફોન કરું હવે. હા અમે તો બધા મોટા ભૂવા છે. અમે ને જે સાંભળતા હોય ને ક્યાંય જાય નહીં, એ તમને ગેરંટી દઉં. પછી ભરવાડ હોય તો ભલે ને દરબાર હોય તો ભલે. મનસુખ ગોવિંદ ને એકવાર છે ને સાંભળ્યો. હા હું રાતે જોતો હુઈ જાવ તો આખી રાત ચાલુ હોય પછી. મને જેને સાંભળ્યો હા એને આ દુનિયામાં મહાપુરુષોની વિચારધારાથી કોઈ દી ક્યાંય ભૂત ભુવા ભૂપણ કે પથરા પૂછે નહીં. એ તમને 1000% ગેરંટી દઉં. બરાબર. જે આ વિચારના વૈરો ને આ વિચારનું આચરણ કર્યું ઈ ક્યાંય પાખંડવાદમાં પડશે નહીં, એની તમને ગેરંટી દઉં છું. આજે તમે જે કાંઈ આ પાખંડવાદમાંથી નીકળ્યા ને તે વિડીયો સાંભળવામાંથી, નકર અટાણે તમે ત્યાં ગયા જ હોત. હા જવાનું જ હતું. પણ તમારા 6 મહિનાથી સાંભળું છું. હા એટલે ઈ જે માણસ, કેમ કે ઈ વિચાર શબ્દ તમને મગજમાં બેઠો, સાહેબ શબ્દ છે ને હથોડા છે. જેને ઘાટ કર્યા ને એમાં શબ્દનો વળાંક એવો છે કે ઈ માણસ તર્ક બુદ્ધિ એનામાં આવ્યા વગર રે. મારી માં કે તું 20,000 રૂપિયા લેતો આજે માનતા થાય. મેં કીધું કામ કર, હું તમને 50,000 તમે રાખો, તમે તારે વાપરજો, જલસા કરજો, બાકી હું જવાની બગાડવાની શું જરૂર એમ. હા મેં કીધું તમને દઉં તો એનાથી મોટું તો કોઈ નહીં. કોણ હે? મારી વાત સાંભળો, ન્યા કદાચ મૂકશો ને તો ઈ તમારો જે કઈ માનતા છે તો કોઈ ગરીબ માણસ મા બાપ વગરની છોકરી હોય એને એકાદો કરિયાવર લઈ દો ને, જિંદગી ભર તમારી યાદી રહી જાય.
કે બેટા કઈ મા બાપ વગરની દીકરી હોય કે આજથી આ જા આ મારી દીકરી તરીકે હું તને એક શેટી પલંગ ને કરિયાવર લઈ દઉં છું કે તારી વાહ કોઈ નથી. ગરીબ છે, જેના મા બાપ વગર, જેને કુદરતી આફત, હમ ઈ ગરીબ. બાકી તો કામ નથી કરવું, ઈ રોડ માંથી ભીખ માંગે છે, 10-10 રૂપિયા દેતા જાવ. એ સાચી વાત. જેને કોઈ એવી દીકરી હોય કે જેને શિક્ષણની અંદર ઊંચું મેરિટ હોય પણ એની ફી ભરાતી ન હોય ને એને નોકરીનો ચાન્સ હોય ને ખાલી પૈસા ફી વાકે અટકું હોય, એવા માણસની ફી ભરી દ્યો કે જિંદગી ભર તમારા લુણી રહે કે આ ભાઈએ મારી જિંદગી સુધારી. સાહેબ ના ના, એમ તો આપણે માતાજીની દયા ઠાકર ની આપણે એમ તો બાજુમાં કોઈ દવાખાનું આવ્યું હોય તો એવામાં આપણે મદદ કરી દઈએ નહીં મનસુખ. નહીં, આ યાર તમને તમે મદદ જે દવાખાનું છે ને હમ ઈ મદદ છે, ઈ તો જિંદગીનું છે, પણ જે શિક્ષણ પાછળ વાપરવું ને ઈ તો જિંદગીનું દવાખાનું છે. કે ઈ કદાચ મોટી આઈપીએસ અધિકારી બની હોય ને તો સાહેબ તમારા ઘરે આવીને તમને પગે લાગે કે મેં તારા હિસાબે હું આજે આઈપીએસ બની છું. હા ઈ હાચું. સત્તા પ્રાપ્ત કરવામાં ઉગતો છોડ હોય હમ એના મૂળિએ પાણી રેડો તો ઈ ઝાડવા બેઠા જેવું થાય. હમ પણ ઝાડવું ઊંચું થઈ ગયું હોય ને ઈ આડું ફાટી ગયું હોય ને એની હાટે તમે પાણી પાવ તો બાપા એમાં કોટા ફૂટા કઈ ઈ કઈ ઘેઘુર નો થાય. હા એમ જે બાળક છે જેનો ઉછેર થાય છે એની પાછળ મહેનત કરો. જે સૂરજ નમી ગયો છે બપોર પછી ગમે એટલી સેવા સાકરી કરો તોય ઉગતો સૂરજ નથી, આથમતો સૂરજ છે. ઈ આત્મી જ જાય કા ઈ આત્મી જવાનો એને ખપે તે સેવા કરો તોય. તોય ઈ હાચું તમારું. એમ જેનો સૂરજ ઉગે છે ને તઈએ મહેનત કરો. બાકી પછી આથમતી વખતે તો પછી ઝાલ ને ઢોલ વગાડો તોય અંધારું થાય થાય ને થાય. હમ કદાચ ભગવાનને માનતા રાખો કે હે મારા નાથ કે હું આજે 10 રવિવાર રહી મારે કઈ છે ને એક દિવસ મારા પૂરતો કઈ રાત ને દી બે હેરે બનાવી દે, દિવસ રાત નો દી હમ નો બને. કેમ કે પ્રકૃતિ છે, કુદરતી જે કાંઈ છે ઈ નિયમનો ફોલો આપણે કરવો પડે, એને ખબર જ નથી. બરાબર. કેમ કે તમે તો આ બધી જિંદગી એને એનું કર્મ ઈ નથી છોડવાના, એનો સમય નથી છોડવાના. આપણી પાસે સમયની કિંમત નથી, ટાઈમની કિંમત નથી, હમ એટલે આપણે હાઈડર થવાનું. જેને જેને સમયની કિંમત કરીને સાહેબ એના જ સુધરી ગયા કાજ. હમ તમે ક્યાં ભરવાડ કહેવાઓ? અને મોટા ભાઈ લામકા. ઠીક ઠીક, એટલે તમારે ઓલો ભેહું નો તબેલો હોય છે. ના ભેહું સારું છું તબેલો એટલે આપણે કોઈ ઘરે બાંધે નહીં, ખાડા વગડો ચારી છે. એટલે પણ તમારા ઘરની ભેહું છે ને? હા ઘરની છે, 22-23 ભેહું છે ને 100-7 ગાયું છે. ઓહો, તો મોટો તબેલો ભાઈ. એ તબેલો નો કે તબેલો તો ઉભા ઉભા ખાડા ઈ તબેલો કેવાય. અમે તો વગડો વેચાતો રાખીને ચારી છે. ઠીક ઠીક, હા એટલે પણ એને ધણ જ કહેવાય ને. હા હા ધણ સારું છું અત્યારે. હા એમ, એટલે ઈ મતલબ ચારવા લઈ જાવ, સાંજે એક ટાઈમ નીંદ નાખવાની, રખડાવા લઈ જવાના. હા એમ અત્યારે નહીં નાખવું પડતું. અત્યારે શું ટમેટા વાળા ખેતર ખાલી થાય છે ને હા અત્યારે નથી કઈ નાખવું પડતું. ખાંડ નાખવું પડે ઈ જ, બાકી ચરોબરો નહીં. ઠીક ઠીક ઠીક, હા એટલે ઈ ખાંડ આપણને નાખીને દોઈ લેવાના. ઈ સસ્તું પડે. હવે ઉભા ઉભા તો આપણે શું એવડી મિલકત ની નવ પૂરું થાય. હા નો પૂરું થાય, સાચી વાત છે. વગડો છે વગડા સિવાય પૂરું જ ન થાય. હા એટલે આવું હોય ભાઈ, એટલે માણસને છે ને એમાંથી થોડુંક બહાર નીકળી જાય. પણ તમે આ સોશિયલ મીડિયાના હિસાબે અત્યારે કરોડો માણસોમાં જે જાગૃતિ આવી છે, કરોડો માણસોમાં જે કઈ અંશે મુક્તિ મળી છે, એ અમારી જિંદગી. બાકી બીજું બધું જવા દેવાનું. કે આજે તમે એક તર્ક બુદ્ધિ થી વિચાર્યું કે એ ખોટું છે મારી. હા મેં એમ કીધું તો તમારે જાવ તમે જાવ, કીધું મારે નથી આવું. પછી તમને ફોન કર્યો. ઠીક 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 ઠીક, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે તમારું નામ શું કીધું? અરજણભાઈ. એક મિનિટ, મને યાદ નહીં રહી ભાઈ, મારે સેવ કરવા જો તમારો નંબર. એક મને બોલપેન દયો ને, બોલપેન અહીંથી કોણ લઈ લે છે મારે રોજ. એટલે આપણે હાલો હા આ ઓડિયો ચડાવશો નહીં ને? ઓડિયો એમ તો અમે તમે તર્ક બુદ્ધિ વાળી વાત છે એટલે માણસો વિચાર પૂરતું તમારી ઈચ્છા હોય કે ભાઈ માણસમાં આવી અંધશ્રદ્ધામાં, કેમ કે ઈ એક ઓડિયો થી બીજા માણસો જે કઈ આવી માનતામાં હોય તો ઈ નો પડે, એના માટે તમારી ઈચ્છા હોય. આ તો ઓલી છે. હવે તમારું નામ શું કીધું? મારું નામ અરજણભાઈ. એક મિનિટ, અરજણભાઈ. અરજણભાઈ આખું નામ? અરજણભાઈ મોતીભાઈ. મોતીભાઈ. અરજણભાઈ મોતીભાઈ. આપણે અટક તમારી? અટક એટલે આમ ભરવા નામ લામકા. લામકા. તમારે જેમ ચાવાડા જાડેજ આવે ને હા એ તમારે લામકા છે. અમે લામકા ભરવાડ. ભરવાડ. ગામ કયું કીધું? ગામ મેં તમને પેલું કીધું ને
એ મને પાછું યાદ ન રહે એટલે લખવું પડ્યું. એટલે મેં ખોટું કીધું તું પેલા, હેમંતનગર નું કીધું, ખોટું કહ્યું તું. હા, પણ સાચું ગામ મારું ભંગેરા છે, રાપર તાલુકાનું. રાપર તાલુકાનું ભંગેરા. હમ રાપર તાલુકાનું ભંગેરા. ભંગેરા. ભંગેરા અને જિલ્લો ભુજ, કચ્છ ભુજ. હા, જિલ્લો ભુજ લાગે. ભુજ, ઓકે. અને અરજણભાઈ મોતીભાઈ લામકા ભરવાડ, ગામ રાપર, તાલુકાનું ભંગેરા. હમ ઓકે, હવે થઈ ગયા. હવે આ જે ખોડિયારમાં કીધું ઈ ક્યાં માતાજી, ક્યાં ગામના કહેવાય? એ વરાણા, રાંધણપુર ની બાજુ વરાણા છે. હા, રાધનપુર ની બાજુ. પેલા અહીંયા પગે લાગવા સુઈ જવાનું કેતો. હેલો. હા ભાઈ. પેલા અહીંયા પાડા સડાવે એમ કે હે. હા, અહીંયા પગે લાગવા જવાય. ત્યાં પાડા ચડાવે છે એટલે પેલા ચડાવતા એમ કે છે, આપણે જોયા નથી. ખોડિયારમાં ત્યાં. હા, પાડા સડાવે ભલામણ. આપણે તો જેવા તેવા માણસ પાણી નહીં પીતા ની એવો પાડા સડાવતા ત્યાં જવાનું મતલબ શું? હું તો એમ કહું છું. ભાઈ ઈ છે, આ લોકો ખોડિયારમાંના નામે બલિ પ્રથા કરતી હતી. જે ખાવા વાળા માણસો છે, જેવી જાતિ ને એવા નિવેદ કરી નાખ્યા. ખોડિયાર કોઈ દી પાડા ખાય? હા, હું એમ કહું, ખાય કોણ? માણા ખાય એમ. માણસો પોતાના ભોજન માટે, પોતાના સ્વાદ માટે દેવના નામે પાડા ચડાવી દીધા, દેવના નામે કુકડા ચડાવી દીધા, માતાજીના નામે બોકડા ચડાવ્યા. તો માતાજીના નામે એકાદ શ્રાવણમાં સિંહ ચડાવે. ખોડિયારને પાડો ચડાવવો કરતા ખોડિયારને મગર ચડાવાય ને. હા, તો ખબર પડે. તો ખબર પડે, હા મારી દેવી. હા, હા, તો એમ પાડા સડાવે ભલામણ. આપણે જો કોઈ પાણી નહીં પીતા, હું બહાર જાઉં તો હોટલમાં નથી ખાતો. ભાઈ હું તમને કહું, એ પેલા તો છે ને 18 વર્ણમાં બલિ પ્રથા હતી. પરવાડમાં ચડાવતા, દરબારોમાં ચડાવતા. હજી દરબારોમાં એક ભાઈ નો નતો ફોન આવ્યો, ભાઈ અમારે ત્યાં બોકડા ને કુકડા ચડાવે છે. આપણે ખબર, ભરવાડે સડાવે છે. હા, અત્યારે ભરવાડ ઘણા સડાવે છે. અમારા કુળમાં કોઈ નહીં એમ. હા, એટલે ઈ માણસમાં હવે થોડો થોડો ક્રાંતિનો સૂરજ ઉગતો જાય. તમારી જેવા એક બારા નીકળતા જાય ને, એટલે હળવે બારા થઈ જાય. કેમ કે આ તો 80 ફૂટના કુવામાં નાખ્યા. કોક માંડ સડસ બિચારા. આ અંધશ્રદ્ધાનો એવો કૂવો ગારેલો છે ને, બિચારા ગુઠણિયા ભરી થઈ ગયા ને માંડ બારા નીકળ્યા. આ ઓલા ગામમાં સરપંચ હતા ને, એમાં પછી એક ભાઈએ કીધું કે જે વગર દોડે બારો નીકળી જાય ને એને સરપંચ બનાવવાનો. તે એકાબીજા માથે એકાબીજા સીડ્યા. તે એકાબીજા ઠેઠ માથે હતો ને, ઓલો જે સડવા વર્ગ્યો ને, ઓલા નીચે વાળા વિચાર કર્યો કે હું તો તરીએ ઉભો છું, બધીનો પાર લે. સરપંચ તો ઓલો બની જાય ને, હેઠે ટેકો કેસો આવ્યો માસનો હેઠો. એમ આવડા છે ને, એકાબીજાની માથે એકાબીજા સડે છે. બીજી બાર નીકળે એના ઈ સરપંચ બને. હા, તો મરી તો નીચે વાળો થાય ને. આ બધા કવિ લોકો ઓઠા દીધા છે. હમણાં એક ભાઈ કીધું, એક કવિ લોકોએ ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ જે છે ને સ્વર્ગમાં ડાયરેક્ટ સીડી હતા, જે હાલીને આવે ને એને ભગવાને સ્વર્ગમાં સ્વીકારી લેવાના. અમારા બાજુમાં હમણાં ભોપાઈ હતી, ભોવા ધૂણો આવ્યા હતા. ભોપો ભરવાડ જ હતો. તે કોક બાઈ હતી, કોની હતી ખબર નહીં, હાડી પહેરેલ હતી. અમારામાં હાડી ન પહેરે, મોટા ભાગે અમારા કારા લુગડા પહેરે. એમ કોક પહેરે નોકરી વાળું હોય ને, જમીન કાપડા પહેરે. હા, જીમી કાપડા પહેરે. તમે રેડી લા, જીમી કાપડા આવડે તમને? એટલે ભાઈ હું કહું છું, તમે કોઈ ગામનો પહેરવા મને ખ્યાલ ન હોય સાહેબ, આ જનરલ નોલેજ છે આમાં. હા, જીમી કાપડા પહેરે. ઈ બાઈ અમારામાં હાડી પહેરે. અમુક નોકરી વાળા ધંધા વાળા હોય, માલ ન રાખતા હાડી પહેરે છે ભાઈ. વેપારી હોય ને, જે ભણેલ ગણેલ હોય, જે હાથી હવે પહેરે છે ને, અમારામાં જીમી કાપડા. તો ઈ હાડી પહેરેલ હતી, ત્યાં ભૂવો હતો ને, એટલે બાઈ ને દાણા દે તો ઓલી બાઈ ને કે તું નજીક આવતી રે કે. એની બાજુમાં એક ભાઈ બેઠા હતા, મોટા ઉંમરના કાકા કે તમે પરા જતા રહ્યા, બેન ને જોડાવ, બેન તમે ઓર આવી જાવ કે. આમ ડાવા હાથે પાટ ઉપર દાણા ખાયા કરે, જમણો હાથમાં જો હાથર હાવ બાઈ ની. ભોપો ધૂણતો અમે 2-3 જણા અમારું ગ્રુપ છે. એટલે જેના ઘરે હતો કીધું આ ભોપો ધૂણે છે તો બરાબર છે, બરાબર, આપડે કોઈ વિરોધ નથી. ઓલી બાઈ ની હાથરમાં હાથ કેમ જવા દે મજુખડી? ભોપા ને બીજે કીધું, ઈ કાકા નો છોકરો હોય ને દારૂ પીએ, ઈ પીધેલો જ હતો રાતે. એને કીધું ઓલો ભોપો શું કરે જોતો, એમ કરીને જોરાઈ દી જોઈ ગયો ને. ઓલો ધૂણતો હતો ને, હાથ ફેરતો ને, બાઈએ કઈ નથી કેતી મજી. ઘડી ખવા ઉપર આ ઘડી ગાડી હાથ રૂજી અડાડી દે. ઓલો ભોપો ધૂણતો તો હાલે ગયો, પીધેલો તો ઈ.
બે ટેણ મૂકી ભોપણ માતા ભાગીને ભોપણ ભાગી જોડા લેવાય રે ઈ પછી જોડા લેવાનું વેતરી પણ માતા હોય તો ભાગે. કોકની બાઈને હાથરમાં હાથ મૂકો બાબા કેટલીની હાથ તોડી નાખે. હા આવું કેટલી જગ્યાએ અમે જોયું પણ આપણને આજે ખબર ન પડે સમજ્યા. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે આ જગત છે ને ઈ અંધશ્રદ્ધાની અંદર સ્ત્રી શોષણ થઈ રહેશે ને એના ઘરવાળા ઓલી બાઈ રહી ને ઈ પછી એને કઈ બિચારીને શું છે કોઈ માનસિક ટોર્ચર હોય કે કઈ બીજું પ્રેમ પ્રકરણ હોય આવું બધું હોય એટલે બાઈ ધૂણતી હોય પણ ખરેખર એને માથા હાથ દઈને એનો કોઈ પ્રેમિકા મળે ને એટલે એને પૂછે એટલે ખબર પડે કે હું આ હાટું ધૂણું છું. ધૂણવા વાળી બાઈ કા માનસિક બીમાર હોય પછી દશામાની હાંડડી ધૂણે તો ભલે, શીતળા ધૂણે તો ભલે, દશામાં ધૂણે તો ભલે, મોમાઈ ધૂણે તો ભલે, પણ બાયું એમાં કઈક ફોલ્ટ હોય. કોઈ દી બાઈના પૈણમાં બાઈ નું આવે. બાઈના પૈણમાં જણ આવે સીધું જી ગાય કે તું કેતી થી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ગરમોરલો. ઈ છે ને પ્રેમ નું ગીત ગાય કેમ કે બાઈ પૈણમાં આવે એટલે લવર કહેવાય ગુજરાતી ભાષામાં લવર. બરાબર. અને ઉત્તર ગુજરાતમાં મારી જાનું એ મારી જાનું ઉડીના લગ્ન લેવાણા ઢોલ નો ધબકાર વાજો વાગ્યો રે એમ છે એટલે આ બધા ગીતના પ્રકાર છે. દશામાના વરત હતા ને અમારી બાજુમાં ખેતરમાં કામ કરે પાવાગઢ બાજુના છે ઓલા નાયક આવે ને ઈ મજૂરી કરે છે દાડી આવે છે આને કાયમી રેસ છે 8 મહિના રે ને ઉનાળા 4 મહિના વીએ જાય. એ બાઈ માથે ઓલી ધૂણી ને બાઈ માથે ઓલી છોકરી હતી ઘાઘરો પહેરે હે તે બધા ફૂલડા નાખતા હતા તે બાઈ માં ધૂણતી આમ પાક્ષી બેઠી ખોરામાં ફૂલડા પોતે હાથે ના ખોરો ભરાઈ ગયો ફૂલડા ઉલારવા ગઈ ને બાઈ ને ઘાઘરો થઈ ગયો અધર ના ફૂદડી મારી ત્યારે કે દર્શન કરો તમારી માં આવી કે આ તો પછી જો કે આ તો કાળિયાના દર્શન થયા. એટલે એ બધી ભાઈ એની અંધશ્રદ્ધા છે એમાં કોઈ પડાય નહીં. કોઈ સ્ત્રીનું અપમાન થાય ને એટલે એમાં અમે તો અપમાન નહીં શું થયું આબરૂ તો ગઈ ને માણસ હશે. એટલે આ દેવના નામે યાર અમારા ઘેટિયા કરતા માયા દેખાડે કાયા કોઈ ન દેખાડે દુનિયામાં ફરો એટલે બાપા એવું છે. કાંઈ વાંધો નહીં ભાઈ પણ હવે તમે આમાંથી બહાર નીકળ્યા એટલે અમને આનંદ આવ્યો થોડોક. મને રોજ મજા આવે છે 18 વરણમાં ફરવાડ આઈ દરબાર બધાય તમને કહું અંધશ્રદ્ધામાંથી મુક્તિ મળતી જાય છે અને રોજે રોજ મારામાં ફોન એવા આવે ને તો હું રાજીના રેડ થતો જાઉં છું મારું દીકરું મિશન આલ્યું હો ભાઈ. મેં કીધું થોડોક ટ્રસ મારલું કેમ લાગે કીધું ના કાંઈ વાંધો નહીં. હવે ઈ છે ને ભાઈ એવું બધું કર્યા કરતા પણ આવી અંધશ્રદ્ધામાં આપણે નહીં પડવાનું જેથી કરીને મને તમને આનંદ આવે. ઓકે ભાઈ ઓકે ચાલો જય ભીમ. મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આજના સમય માણસોનો જેવો ખોરાક થઈ ગયો છે તે પ્રમાણે અંધશ્રદ્ધામાં બલિઓ ચડાવે છે. પાડાઓ, કુકડાઓ, બોકડાઓ વગેરે ચડાવે છે. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.